હેલો નમસ્તે મિત્રો। છેલ્લા 24 કલાકથી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો માહોલ છવાયેલો છે। એટલે ક્યાંક ભારે તો ક્યાંક ઓછો તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। તમે આ હવામાન વિભાગની ખાનગી એપ વેબસાઇટ પર અને તેની સેટેલાઇટની ઇમેજ સ્પષ્ટ જોઈ શકો છો। અને રાતથી અચાનક સક્રિય થયેલી સિસ્ટમ છેલ્લા 12 કલાકથી સમગ્ર ગુજરાતમાં એક ધારો વરસાદ વરસાવી રહી છે, જે રાત દિવસ સતત એક ધારો વરસાદ પડી રહ્યો છે। અને જ્યારથી વરસાદની આ ખાસ સિસ્ટમ સક્રિય થઈ છે, તે સૌરાષ્ટ્ર, જામનગર, ભાવનગર વચ્ચેથી અને આગળ વધે છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છ અને દક્ષિણ ગુજરાતની ઉપર અસર કરે છે। અને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી થઈ અને રાજસ્થાન તરફ નીકળી જાય છે। અને આ સિસ્ટમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય તે તમામ જિલ્લા ઉપર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી તથા નવસારીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે। તમે આ સ્ક્રીન ઉપર સિસ્ટમની ગતિવિધિ જોઈ શકો છો, જો આગળ તરફ વધી રહી છે તે આ સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે। છેલ્લા 2-4 દિવસથી સૂર્યનું કિરણ પણ દેખાણું નથી અને સમગ્ર માહોલ વાદળછાયો રહેલો છે। અને ક્યારેક સતત એક ધારો વરસાદ વરસી રહ્યો છે તો ક્યારેક ઝાપટે ઝાપટે વરસાદ આવી રહ્યો છે, પણ વરસાદ બંધ થયો નથી। અને આવનારા 2 દિવસમાં આવો ને આવો માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે। અને સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થયેલો છે આજે। અને આંતરે વરસાદ એક ધારો વરસી જ રહ્યો છે। થોડી વાર બંધ થઈ જાય અને થોડી વારથી પાછો શરૂ થઈ જાય છે। અને આજે સમગ્ર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણો વરસાદ નોંધાયેલો છે, જેમાં માણાવદર, કુતિયાણા, જૂનાગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। કાલાવાડમાં 2.75 ઇંચ વરસાદ નોંધાયો છે। વિસાવદરમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ધોરાજીમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપલેટા અને વંથલીમાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થયેલો છે। ઉપરાંત આવનારા 2 દિવસમાં આ સિસ્ટમ ગુજરાતને ધમરોળી નાખવાની છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ સિસ્ટમની ગતિવિધિ। દ્વારકા, જૂનાગઢ, ગાંધીધામ, ધારી, અમદાવાદ, ભાવનગર આ સમગ્ર જિલ્લામાં તેમજ મોરબી, મહેસાણા જેવા અનેક જિલ્લાઓમાં વરસાદની ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે।